ઉંદરના વાહન સાથે શરૂ થયેલા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું મિત્રો એક અઠવાડિયું પૂર્ણ થઈ ચૂક્યું છે અને જાણી લો કે આકાશમાં ચમકતા તારલાઓના આધારે એટલે કે આકાશી દર્શનના આધારે કયા હવામાન નિષ્ણાતના આધારે મિત્રો આજથી આ નક્ષત્રમાં શરૂ થવા જઈ રહ્યો છે ભારે વરસાદ। મિત્રો આજે થઈ છે 5મી સપ્ટેમ્બર અને ગુરુવાર થયો છે। તો મિત્રો જાણી લો કે આજે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનું જોર વધશે। ગાજવીજ અને વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથે શરૂ થશે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ। તો મિત્રો ખાસ તમે જોઈ લેજો કે આજે ઘરની બહાર નીકળતા પહેલાં સાંજ સુધીમાં આજનો આ વિડીયો છે તે જોઈ લેજો। તો મિત્રો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને પણ જોવા મળી શકે છે આગાહી। તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ આગાહી કરી છે। વરસાદી રાઉન્ડને લઈને મિત્રો વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ચાંદો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને જેને જોતા મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો બીજી તરફ શું આપણે જાણીશું કે અત્યારે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર ધીમે ધીમે આકાર પામી રહેલી છે। આ લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો ગઈકાલ સુધી ગ્લોબલ મોડલના સિસ્ટમના પૂર્વ અને ઉત્તરીય ભારત તરફ ખસેડતા હતા પરંતુ મિત્રો એના ટ્રેકો છે એ અત્યારે ગુજરાતથી દૂર થતા પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લેટેસ્ટ આગાહી પ્રમાણે જેમાં લો પ્રેશર ગુજરાતની નજીક આવી રહી છે અને મિત્રો આપણે જાણીશું કે જેના કારણે મિત્રો ગુજરાતના કયા જિલ્લાની અંદર આવનારા દિવસોની અંદર જોવા મળશે વરસાદ। આ તમામ અપડેટો મિત્રો આપણે એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો જેમાં અત્યારે સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે રાજ્યની અંદર ગત 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ ધીમી પડી છે। ગઈકાલે માત્ર 7 થી 8 જેટલા તાલુકામાં જ વરસાદ પડ્યો હતો એ પણ 1 થી લઈને વધુ ઇંચ સુધીના વરસાદ ખાબક્યા હતા જેમાં પાટણ લાગુ વિસ્તાર રાંધનપુર લાગુ વિસ્તારમાં 2 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા હતા। તો મિત્રો રાત્રિ દરમિયાન પૂર્વ કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। ગાજવીજ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને ફરી વરસાદનું જોર વધશે। આવનારી 72 કલાક સુધી મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને જોવા મળી રહ્યો છે એધાણ। તો મિત્રો આપણે જાણીશું કે આજે 5 તારીખ થઈ છે અને ગુરુવાર થયો છે અને ગુજરાતના હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોમાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે। બંગાળના ઉપસાગરમાંથી આ વર્ષે મિત્રો ઉપરી નવી સિસ્ટમો આવી રહી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે પેસિફિક મહાસાગરની અંદર અત્યારે એક મોટું વાવાઝોડું રચાઈ રહ્યું છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે પેસિફિક મહાસાગર જેમ કે જાપાનના દરિયામાં મોટા ચક્રવાતો બને છે અને જેમના કારણે બંગાળના ઉપસાગરની વરસાદ આપનારી એક શાખા પેસિફિક મહાસાગરના વાવાઝોડા તરફ ખેંચાય અને બીજી શાખા છે તે ભારતના મેદાની પ્રદેશો ઉપર આવે જેને લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળના ઉપસાગરમાંથી નવી સિસ્ટમો આવી રહી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે તેલંગાણા આંધ્રપ્રદેશ વિસ્તારોમાં તબાહી મચાવ્યું। ડિપ્રેશન અત્યારે ગુજરાત રાજ્યના જે વિસ્તારો ઉપર અત્યારે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમના ફોર્મમાં સક્રિય છે અને રાજસ્થાનના દક્ષિણી અને પૂર્વીય વિસ્તાર ઉપર અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે જે અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં આજે જોવા મળે છે છૂટા છવાયેલા વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ। ભારતીય હવામાન વિભાગ તરફથી 5 સપ્ટેમ્બરના જે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના તમામ રાજ્યોનો નકશો છે તે દર્શાવવામાં આવી રહ્યો છે અને વોર્નિંગ મેપ પણ દર્શાવવામાં આવ્યા છે જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર મિત્રો આજે યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર સક્રિય બનીને જેના કારણે મિત્રો આ લો પ્રેશર મિત્રો પશ્ચિમી દક્ષિણી છેડા સક્રિય હોવાના કારણે આજે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લાગી ગયું છે। તો મિત્રો અત્યારે રાજસ્થાન લાગુ વિસ્તારની ઉપર અત્યારે સક્રિય બનેલી વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના વિસ્તારોમાં પણ IMD તરફથી મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટની
ચેતવણી આપી દેવામાં આવી છે। આ સાથે દિલ્હી ઉપર સાથે મિત્રો ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, પૂર્વીય મિઝોરમ, અસમ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના તામિલનાડુ, કર્ણાટકથી આ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો 6 સપ્ટેમ્બરના રોજ પણ એલર્ટ છે તે એલર્ટ મેપ દર્શાવવામાં આવ્યો છે, જેમાં પણ મિત્રો તમે ગુજરાતની અંદર 6 તારીખ એટલે કે મિત્રો આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। રાજ્યની અંદર મિત્રો 6-7 તારીખે અને મિત્રો 8 તારીખ સુધીમાં ગતિવિધિ જોવા મળવાની છે, જેમાં ગુજરાતના હવામાન વિભાગ તરફથી પણ જે ગુજરાતના જે જિલ્લાઓની અંદર મેપ જાહેર કરવામાં આવ્યા છે, જેમની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર, કચ્છના લાગુ વિસ્તારની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ અને તીવ્રતામાં ખાસ કરીને અત્યારે મિત્રો મેપ જાહેર કરવામાં આવ્યા છે અને જેમની અંદર મોટા બદલાવો થાય અને મિત્રો સાથે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટો પણ લાગી ગયા છે અને મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ અને મિત્રો મોરબી લાગુ વિસ્તારની અંદર અત્યારે યલો એલર્ટ છે, પરંતુ મિત્રો સાંજ દરમિયાન આ સિસ્ટમોની અસરોના કારણે આ વિસ્તારમાં લાગી શકે છે ઓરેન્જ એલર્ટ। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી લાગુ વિસ્તારોમાં પણ આજે મિત્રો વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો મેપના આધારે કે જેમાં રાજસ્થાન વિસ્તાર ઉપર સાયક્લોનિક જોવા મળી શકે છે। સિસ્ટમનું મિત્રો જે સાયક્લોનિક સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે, જે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જેને લઈને મિત્રો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છના વિસ્તારની અંદર આવતીકાલ માટે પણ મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ અત્યારે ભારે વરસાદનું યલો એલર્ટ અને નવસારી જિલ્લાની અંદર અને વલસાડ જિલ્લાની અંદર પણ આગાહી રૂપે યલો એલર્ટના જે દ્રશ્યો હોય છે એટલે કે સિગ્નલો હોય છે આપી દેવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો IMDના 7 તારીખમાં તમે જોઈ શકો છો મેપ, જેમાં તમે જોઈ શકો છો કે જેમાં મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી થઈ શકે છે, પરંતુ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 7 સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। 8 તારીખે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રમાણે ઉત્તર, મધ્ય, દક્ષિણી ગુજરાતના જે યલો એલર્ટની ચેતવણી IMD તરફથી જાહેર કરવામાં આવી છે, તેમાં મિત્રો ભાદરવા મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અંદર વરસાદની પેટર્ન બદલાઈ જતી હોય છે અને બપોર સુધી મિત્રો રાજ્યના વિસ્તારોની અંદર તડકાનો માહોલ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો મંડાની વરસાદની શરૂઆત થાય છે, જેમ છૂટાછવાયેલા વિસ્તારો પર ગાજવીજ સાથેના વરસાદ ખાબકતા હોય છે। ખાસ કરીને મિત્રો કાળા ડિબાંગ વાદળો અને પર્વતીય આકારમાં વાદળી ચડે અને ત્યાર પછી જે વિસ્તારોમાં વરસાદ ખાબકે છે ત્યાં ભારે તોફાની વરસાદ ખાબકતા હોય છે, જેને જોતા મિત્રો હવે જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો આજે ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તાર, ઉત્તરીય સાથે મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વધી શકે છે વરસાદનું જોર, જેમાં મિત્રો અત્યારે શક્યતા તો તમે જોઈ શકો છો કે મોરબી જિલ્લાની અંદર લાગુ વિસ્તાર છે, પાટણ વિસ્તારની અંદર છે, કચ્છના લાગુ વિસ્તારો હોય, જેમાં મિત્રો ગાંધીધામ, રાપર, જે દરિયાકાંઠાના માંડવી સુધીના વિસ્તારો હોય। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે વરસાદનું જોર ઘણા વિસ્તારોની અંદર વધે તેવી સંભાવના, જેમાં જામનગર વિસ્તારમાં હોય, પોરબંદર લાગુ વિસ્તાર હોય, જામનગર લાગુના વિસ્તારો, રાજકોટ, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો હોય। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગરના બોટાદ, જસદણ, તો ભાવનગર, અમરેલીના છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે અને મિત્રો બપોરથી સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના ભારે વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર પણ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોમાંથી તો અમુક વિસ્તારોમાંથી તો મિત્રો 3 થી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદની છે તે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે પાટણ લાગુના વિસ્તારો હોય, મોડાસા લાગુ વિસ્તાર હોય, મહેસાણા લાગુ વિસ્તાર હોય, સાથે સાથે મિત્રો અત્યારે બનાસકાંઠા, પાલનપુર, આબુ રોડ સુધીના જે પંથકો છે ત્યાં વધુ શક્યતા જોવા મળી રહી છે અને મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ અને ગાજવીજ સાથે જોવા મળશે મેઘતાંડવ। મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આણંદ, નડિયાદ લાગુ વિસ્તાર, ખેડા લાગુ વિસ્તાર, વડોદરા લાગુ વિસ્તાર, આ સાથે જ ભરૂચના લાગુ વિસ્તારોમાં કે મિત્રો વિસ્તારો પ્રમાણે જો ભારે વરસાદને લઈને ગાજવીજ સાથે
સાથેના ખાબકી શકે છે, વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે જોવા મળશે. તો મિત્રો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ ઘણા છૂટા છવાયેલા વિસ્તારોમાં મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે વલસાડ અને ડાંગના લાગુ વિસ્તારોમાં જેમાં આજે ફરી એકવાર વરસાદ ખાબકી શકે છે. તો મિત્રો સુરત લાગુના વિસ્તાર હોય, નવસારી, ભરૂચ લાગુ વિસ્તાર હોય છે, દરિયાકાંઠાના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ તો કેટલીક વિસ્તારોમાં હોઈ શકે છે, જેમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે આમ મિત્રો જો વાત રહી તો ગુજરાત રાજ્ય માટે આજે કચ્છના અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો, ઉત્તર ગુજરાતના જે તમામ ઉત્તરીય મધ્ય સહિતના જે જામનગરથી લઈને ભાવનગર, અમરેલી પંથકો અને મધ્ય ગુજરાત સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આજે જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારમાં છે તે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેવા મિત્રો અત્યારે એધાણ પણ જોવા મળ્યા છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મોડે સાંજ સુધીમાં મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ અમદાવાદ લાગુ વિસ્તાર હોય, ગાંધીનગર લાગુ વિસ્તાર હોય, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગરના પટ્ટીથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથેના જે વરસાદી છે તે અત્યારે માહોલ છવાશે. ગુજરાતના પંથકો ઉપર પણ આ વરસાદની ગતિવિધિ શરૂ થતી જોવા મળે છે અને મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે આવનારી 48 કલાક માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે 5 ઇંચથી લઈને વધારે ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ગુજરાતના જે ઉત્તર વિસ્તારમાં આવેલા જે ગુજરાતની અંદર ગતિવિધિમાં ભારે જોર જોવા મળી શકે છે. બીજી તરફ મિત્રો 6 સપ્ટેમ્બરમાં પણ તમે જોઈ શકો છો કે પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો રહ્યા. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લામાં છૂટા છવાયેલા વિસ્તારોમાં મિત્રો બપોર બાદ ગાજવીજ સાથેના વરસાદ છે તે હજુ પણ આવનારી 48 કલાક માટે જોવા મળશે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે 6 તારીખના દિવસે પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તાર હોય, દાહોદ, પંચમહાલ, ગોધરા લાગુ વિસ્તાર છે, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે મિત્રો રાજસ્થાનના સરહદી વિસ્તારના પાલનપુર સહિતની પટ્ટાની જે અંદર આવેલા વરસાદી શક્યતા વધી શકે છે અને મિત્રો આજે રાજ્યની અંદર વરસાદનું જોર વધે અને 48 કલાક સુધી ભારે વરસાદ ખાબકી શકે. તો મિત્રો 7 તારીખે પણ વરસાદની ગતિવિધિ ઉત્તર મધ્ય ગુજરાતના જે વિસ્તારોમાં જોવા મળશે અને મિત્રો 8 તારીખે પણ મધ્ય ગુજરાત, ઉત્તરીય ગુજરાતના જે વિસ્તારો છે, ત્યારબાદ 9 તારીખના રોજ વરસાદની ગતિવિધિ છે તેમાં ઘટાડો થતો જોવા મળશે તેવી અંબાલાલ પટેલે અત્યારે છે તે લેટેસ્ટ વરસાદની આગાહી છે તે જાહેર કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો આગાહી કરતાં તેમણે કહ્યું છે કે આજે રાજ્યની અંદર ફરી વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થશે. બંગાળની ખાડીમાં રચાયેલ લો પ્રેશરને કારણે મિત્રો તેમણે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે અને મિત્રો જેને લઈને પૂર્વ ભારતમાંથી મધ્ય તરફ આવી શકે છે, જેમના કારણે મિત્રો 10 થી લઈને 12 તારીખ વચ્ચે પણ ભારેથી મીડિયમ વરસાદની આગાહી રહેલ છે. અંબાલાલ પટેલે અત્યારે છે તે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આજે વાતાવરણની અંદર ફરી એકવાર મોટા ચેન્જીસ થશે. ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર આગાહી છે તે કરવામાં આવી છે. તો આ સાથે તેમને ઓક્ટોબર મહિનાની અંદર પણ 7 અને 8 ઓક્ટોબરના આજુબાજુના સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનાવવાની સંભાવના છે તે રહેતી હોય છે, જેને લઈને મિત્રો તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર ડિપ્રેશન બનવાની સિસ્ટમ છે તે બંગાળના ઉપસાગરમાં રહેશે. દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો ભારે વરસાદ ખાબકશે. તો બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરતાં એ પણ જણાવ્યું છે કે હવે ચંદ્ર કાળા વાદળોથી ઢકાશે તો હલચલ પણ વધશે, દરિયામાં ભારે પવનો ફૂંકાશે. 16-17 ઓક્ટોબરના રોજ મિત્રો છે તે અત્યારે વરસાદી સિસ્ટમ જામશે. મિત્રો ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદ ઓક્ટોબર મહિનામાં જોવા મળે છે. જેમાં મિત્રો નવરાત્રિમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અત્યારે જે નવી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં બની રહી છે અને આ સિસ્ટમના કારણે ટ્રેકને લઈને મોટી અપડેટ છે તે સામે આવી રહી છે. ત્યારે મિત્રો ગ્લોબલ ફોરકાસ્ટ એટલે કે મિત્રો જે મોડેલ છે તેમના આધારે સિસ્ટમ ગુજરાતની નજીક આવે તેવી સંભાવના જોવા મળી છે. તમે જોઈ શકો છો કે મિત્રો ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ છે તે ભારતના મેદાની
પ્રદેશો ઉપર એન્ટ્રી મારતા જોવા મળશે અને મજબૂત બનતી જોવા મળશે। અત્યારે ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ દક્ષિણી પશ્ચિમી વાદળોમાં ભારે સક્રિય થવાના કારણે મિત્રો આ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં એમનું કેન્દ્ર છે, પરંતુ મિત્રો બધા વાદળો તેલંગાણા અને આંધ્રપ્રદેશના લાગુ વિસ્તારોની ઉપર વરસાદ આપી રહ્યા છે। અને મિત્રો જેને જોતા મિત્રો તમે અત્યારે રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ 9 અને 10 તારીખની આજુબાજુથી લઈને 11 તારીખની આજુબાજુ ગ્લોબલ પોસ્ટકાર્ડ મોડલના આધારે આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી 12-13 તારીખને રોજ પહોંચે તેવી સંભાવના જોવા મળી છે। ખાસ કરીને મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ 13 સપ્ટેમ્બરની આજુબાજુ આવી શકે છે અને 14 તારીખના રોજ પણ મધ્યપ્રદેશ રાજસ્થાનના લાગુ વિસ્તારોમાં સિસ્ટમો છે તે ઉપર બનતી જોવા મળી શકે છે। ખાસ કરીને રાજ્યની અંદર વાત કરીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર ટ્રેક રહે તે ગુજરાત રાજ્યની અંદર 15 સપ્ટેમ્બર પછી ફરી ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે તે લાવી શકશે, જેને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર મોટા એક વરસાદી રાઉન્ડ આવે તેવા મિત્રો અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે લાંબા ગાળાનું અત્યારે છે તે ઓગાતરું એટલે કે મિત્રો વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। સિસ્ટમના આધારે નજીક મિત્રો અત્યારે સંભાવના રહેલી છે। ત્યારે મિત્રો ચોમાસાનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, ઉંદરના વાહન સાથે આ નક્ષત્ર બેસી ગયું છે અને મિત્રો એક અઠવાડિયું પૂર્ણ થયું છે અને આકાશી દર્શનના આધારે આગાહી કરતા એવા મિત્રો કિશોરભાઈએ કહી છે આગાહી, જેમાં મિત્રો એઓએ કહ્યું છે કે ભાદરવામાં 2 મોટા વરસાદી રાઉન્ડ આવશે। સાથે મિત્રો તેમણે જણાવ્યું છે કે 6 સપ્ટેમ્બરથી ફરી રાજ્યની અંદર એક અઠવાડિયા સુધી અનાધાર વરસાદ છે તે પડી શકે છે। નક્ષત્રના આધારે તારીખ 6 થી લઈને 13ની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અત્યારે રહેલી છે। સાથે મિત્રો તેમણે કહ્યું છે કે આ વર્ષે ચંદ્ર નક્ષત્ર છે તે પૂર્વાઠામાં જે પૂર્વાઠા ધકારાય છે એટલે કે મિત્રો નદી નીરને ન સમાય તેવા ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં 13 તારીખથી હાથીના વાહન છે તે બેસી જશે અને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। હાથી નક્ષત્રમાં મિત્રો 26 સપ્ટેમ્બરની આજુબાજુ બેસશે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઉતરતા અને હાથીયા નક્ષત્ર બેસતા ગુજરાત રાજ્યમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે અને બીજા વરસાદના રાઉન્ડ પણ જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તો અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ અને લીલો દુષ્કાળ પણ જોવા મળશે તે અને મિત્રો નૈઋત્યના ચોમાસામાં હાથીયા ગાજવીજ સાથે વિદાય લે તેવું પણ અત્યારે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો આગાહી કિશોરભાઈ અત્યારે મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને લઈને ભાદરવા